મને ઓળખો છો? ઓળખતો તું? હે? હા, હું એક પાવાની દેવી છું બાપ. પાવાની દેવી છો? આ હું તે ધરતી હાજરા છે. હે? હે? શા માટે આવી છો તું? અરે માં હે પાપી, શા માટે આવી છો? એનો પાવો વાગી ગયો એટલે આવી. હા? હરભુજી અરે માં મને આ સોદાણાની જેલમાંથી છોડાવો. હે માં અરે મારામાં તો એટલી તાકાત છે કે એ રોમા તું રોમા હોમી નાખું, પણ મારા રામની રજા નથી. તમે આવી બધું ભેગી થઈને આવા નાટક કરો માં. અરે અરે હું એક માં છું. હા? દીકરાને સાના કોની માં છો તું? હું કાંઈ હે હું જગત જનની છું. તારો છોડાવી લે. તારો દીકરો મારા રામની રજા નથી. આના એમ કરો અંધારી કોટડીમાં પૂરો. એલા ભાઈ હાથે તું માર ખામા. એક વાર પગમાં પડી જતો. અરે બાદશાહ શરણે પડું તો મારા રામના શરણે પડું. અરે તારો રામ સમજીને પગે પડી જાય. બાકી પ્રાણ જાય તો પ્રાણ એના જ છે. હે? હા એક અચ્છા તને કહું છું બાદશાહ તું મારા રામના શરણે પડી જા. હે બાદશાહ જો તારે જીવતું રહેવું હોય તો પાછા શરણે પડી જા, નકર તારો કાળ નક્કી છે બાદશાહ. એના ભાઈ તારો રામે હશે દેવી હશે મને આની દયા આવે છે. આ થાકી જાય ભાઈ. આની તો દયા ખા એની કરતા પગે લાગી લે ને. આ પૂછડા વાળાની દયા આ ખા. થાકી જાય આમ કરી કરી. તમારો વારો બાકી છે બધાયનો હજી. હવે તારે આવે એવું કોઈ છે અહીંયા? આની કરતા ડબલ તમને નો આપે ને તો બાર પીઠે ધણીને પૂછવો નકામો હો. અરે તારે બોલાવી લે. બોલાવી લે. બોલો અરે વીર હનુમાનજી આજ તમે છઠ્ઠું વાયક લઈને શંખલપુર માં બહુસુરાજીને તમે મારું વાયક આપો. હા એવા સઠા વાયક રે એવા શંખલપુરમાં
બાણી આપો આમ આંગલોટિયા મારો અમને ન હોય. અરે માં બહુસર, આજ તમે મારી વારે આવ્યા હોય ને તો જોધાણાના બાદશાહની જેલમાંથી મને છોડાવો માં. અરે બેટા અરભુ, તું મુંજામાં, હું તારી વારે આવીશું. હા માં. એ કોણ છો તું? બોચરાજી. વાસરાજી છો? હા હે? હા, શા માટે આવી? મારા અરભુજીને છોડાવવા આવીશો. હરભુજીને છોડાવવા આવી છે? હા હે? હા તું અહીંથી છોડાવી લઈ જાય છે ને? હા હે? હા. અરે તારામાં તહેવાર હોય તો છોડાવી લઈ જા. તો મારા રામની રજા નથી, નકર તારી તલવારના ટુકડા કરી નાખું. આ ઉભી તને ખબર તો? અરે રામની રજા લઈને આવે પેલા. આના પૂરી જો હે તો એલા એ આના પાણી પાવ કાક. એલા પાણી પીવું હે? અરે બાદશાહ, પરસેવો તો તું વળી જો, અમને નથી પરસેવો વળ્યો. આ તારો ભાઈ છે બાદશાહ, પરસેવો તમને વળ્યો છે. બાકી રામની મેર હોય ને એનો તો લીલા લહેર જ હોય. તમે મારી થાકી જાઓ ને, કદાચ મારી તમે મરશો. બાકી મારું રૂવાડું ખાડું ન થયો એટલે તો મારા 12 બીઘે તણીની દયા છે. બાકી હશે કહું છું બાદશાહ, બીજું કોઈ તને સમજી જા. હશે કહું છું, તું સમજી જા. હું એમ કહું આઈથી કોઈ તને લઈ જાય એવું ખરી કોઈ? હે? અરે બાદશાહ, કદાચ તો મારો પ્રાણ લઈ લે ને તો રામનું નામ તો નહીં જ ભૂલાય હો. કેમ કે રૂવાડે મારા રામનું નામ છે. નમું તો મારા રામના શરણે નમું. બાકી તારા જેવા બાદશાહને તો અરે તારા રામને એકવાર હું શરણે નમું. અહીંયા નમાવું છું. અરે વીર હનુમાનજી, હાઈ તો નથી ને? આના પૂછડું પકડીને એમ સમુદ્રમાં દરિયા ફેંકી દો. અરે વીર હનુમાનજી, આ હાથનું વાયર તમે માં ગેલી અંબેને આપો અને હું કહું એ તમે સાંભળો. એવા હાથમાં વાય કરે રે મારી ગેલ માને અને જઈને કેજો મારી વારે વેલા આવજો. એવા જોડાના બાદશાહે રે પૂરો છે સંકટ સારે ભવનમાં આવી ગયો. અરે મારા દીકરા, ઊભો થઈ જા મારા બાળ. આ બધાનો જેનો અંત આવી જ ગયો છે હવે. અરે માં, તમે આજ મારે વારે આવ્યા હોય ને હા માં, તો આ બાદશાહની જેલમાંથી મને છોડાવો. હે માં, અરે મારા દીકરા, તું ક્યાં નથી જાણતો?
કે આટલી બધી ઊભી છે ને હું કેમ છોડાવી શકું? હા તને ખબર જ છે કે રામની રજા નથી. હવે હું મારા હરભુજીની વારે આવી છું. હરભુજીની વારે. હા, અમાર નથી લઈ જાવો, અમાર નથી લઈ જાવો. આ તો ઊભી રહી જાય, ઊભી રહી જાય. એટલે હવે કોઈ આવે એવું છે હવે એમ તને લઈ જાય એવું કોઈ એ સાંભળે, અહીંયા તું આવી ને છોડાવવા આવી, વારે આવી એમ ન કહેવાય, અહીંયા ઊભી રહેવા આવી એમ કે. કોની દાવે? તમને શું લાગે છે આ બધા બેઠો તમને શું લાગે મારે મારીને હું થાકી ગયો મારી મારી તો એ બધા થાકી જશે પરસો વળી જો પરસો અમે થઈ ગયા એટલે અમારા નમાજ પડવા જવાનું પરસો વળી જો પરસો તમે જોવો તો ખરી હે તારે જયારે બોલાવો એટલે બોલાવી લે અરે બાદશાહ આત્મી કોની આશી કરો છો તમને ખબર છે હે આ એક દેવીઓ છે એની તમે આશી કરે છે એનું ફળ તો તમારે ભોગવવું જ પડશે બાદશાહ અરે એવું કોણ છે તને અહીંયા છોડવામાં આવે એવું? અને હું હજી કહું છું એ બાદશાહ આ દેવીને તો પગે પડી જા માફી માંગી લે બાદશાહ હવે તારી તો તું છૂટી જાય બાદશાહ રહી છે હવે છે કોઈ બીજું આવે એવું એ તો તમને કહું છું આ બધા બેઠા એને પૂછી લો મારી મારી તમે થાકી જાવ કે રૂવાડું ખાંડું ન થાય હોય એટલે મારા 12 બીજા ધણીને દયા છે તમારે જેટલી હાસી મજાક ઉડાડી હોય ને એટલી ઉડાડી લો હે તારે જેને તમારે જેટલી હાસી મજાક તમારે ઉડાડી હોય એટલી તમે ઉડાડી લો તમારું જે સાથ આપે છે ને બધા તમારે હાસી ઉડાડી દો બધાને ફળ ભોગવવું જ પડશે અરે વીર હનુમાનજી આ 8મો વાયક તમે ઊંડવી લઈને જાઓ મારી સંતના બેડાની સિકોતરને તમે વાયક આપો આ પૂરા એને જોવા ન બોલાવતો હો. એવા 8મા વાયક રે આજ તમે હરભુજીની વારે આવ્યા હોય ને માં તો આ સોધાણાની જેલમાંથી મને છોડાવો માં
હા અર્બુજી આ તો મારા રામની રજા નથી ને કા એક એકના કટકા એ તો અહીંયા આવવાનો આવ્યો. હો, પિતા. એ અહીંયા જોવા આવ્યો ને મેં કીધું હે ને હે આસુ રહેજો ને હું આલે હે રજા નહોતી ને તું છોડો ભાઈ. હા. હે? તો પેલા રજા લઈને હોય. ઈ તો મારો રામ આવે તેને જોઈ લઈશું ક્યાં તારો રામ ગયો? બોલો. એ તો તમને ક્યારનો કહું છું મારા રામના શરણમાં પડેલા મારા રામના શરણે પડી જાવ પલમાં થાકોડો ઉતરી જાય બધાને છોડી દે, તું અહીંયા પગે પડી જા. હે તમને કહું છું હો. મારા રામના શરણે પડી જાવ આ દેવીને માફી માંગી લો તમે આ તમારા પરસો વળે છે તમારા મુગલો બધા એમ કહે છે ને થાકોડો લાગ્યો પલમાં વયો જાય બધા પરસેવા રેપઝેપ થઈ જાય. અરે વીર હનુમાનજી આજ મારો 9મો વાયક તમે ભગુડા છો. હે અને ભગુડાની મારી કોણ કે આય મોગલ હે મારી આય મોગલ ને તમે વાયક આપો મને છોડાવવા આવે જાઓ એવા 9મા 9મા વાયક રે અરે ભગુડાની માં મોગલ જો તું મારી વારે આવ્યો હોય ને તો જોધાણાની જેલમાંથી મને છોડાય માં. આ જોધાણાના બાદશાહે મને માર માર્યા છે દેવીઓને જેલમાં પૂર્યા છે. હે માં મારી વારે આવ્યો હોય તો છોડાય માં. તમને તો ખબર છે કે રામદેવજી 4 ધામ જાત્રાએ ગયા છે. આજ રામની રજા નથી નકર આવા 52 બાદશાહને મારા ભેડિયામાં પૂરતી જાઓ. ખાન
જોધા જોધા અભિમાન કરમાં હો અભિમાન બહુ સારું નથી. કોણ છો તું હે? ભગુડાથી આવું છું. મોગલ મારું નામ છે. ભગુડાથી આવો છો? શા માટે આવો છો? મારા ભગત હરભુજીને સોડાવા આવીશું હો. અર્જુનજીને છોડાવવા આવીશો હે? તો છોડાવી જો તારા અર્જુનજી. જોધા મારા રામની રજા નથી હો. નકર તારી જેવા 52 બાદશાહને મારા ભેળિયામાં તમે બધું રામને બના કાઢોમાં એ રામ તમારો સેવકો હે? એના હારવાર બધી ભેગ્યું છે લેતા આવો. જોધાજી પાછો વળી જાઓ. હરભુજને ને દેવીઓને કેદ કરી અને મુક્ત કરીને રામના શરણે વયો જા. જોધા એવા તારું કલ્યાણ છે. અત્યારે તું અહીંયા કેદ જ છો. તને પૂરી જ દેવાની છે. અને કા મૂકવાની નથી. અને 72 મણનો તાળો મારો આમાં પૂરી જોય ને. અરે બાદશાહ તું ભૂલ ઉપર ભૂલ કરતો જાશો હો બાદશાહ. તું તારા કાળને હામું ડગલા માંડે છો બાદશાહ. તું તારા કાળને હામું ડગલા માંડે છો. તારે જ્યારે બોલાવો ને બોલાવ માંડ. હજે કહું છું બાદશાહ તું મારા રામના શરણે પડી જા બાદશાહ. આ દેવીની તું માફી માંગી લે બાદશાહ. તારા રામ તો તારું કલ્યાણ થાય બાદશાહ. નકર તો તારો કાળ નક્કી છે બાદશાહ. તારા રામને બોલાય એમ તો. અરે બાદશાહ તું અમારી બાજુ છો કે એની બાજુ તો ને આવું કરે અરે બાદશાહ મારો રામ તો 4 ધામની યાત્રાએ ગયો છે હે? તમે ઉભા નહીં રહો. મારો રામ આવશે ને ત્યારે એ મારો 4 ધામની યાત્રાએ ગયો છે. તો અત્યારે એને મારે 4 ધામની યાત્રામાં ભંગ ન પડાય. તો હા તો વીરા વિરમદેવને યાદ કરું. મારો 11મો વાયક પોકરણગઢમાં મેકલું વીરા વિરમદેવને કહું અરે વીર હનુમાનજી તમે પોકરણગઢ જાઓ. વીરા વિરમદેવને તમે વાયક આપો અને કહો કે હરભુજની વારે આવે. હે 11માં વાયક રે એવા પોકરણગઢમાં અને જઈને કેજો
રણ ગઢના વીર હે વારે વેલા આવો મારા વીર મદેવ તમે વારે વેલા આવો જી. તું બોલ તું આયા હું લેવા આવ્યો મારા ભગતને છોડાવા. અરે વીરા રામદેવ વીરા તો ચાર ધામની અરે જાત્રા બાદશાહ, મારો વીરો જાત્રા ગયો છે ને મારા રામની રજા નથી. આની પેલા- આમ જો ભૂમિના બારા બધાને વિધિ નાખો.